આ રીતે જે ઘરોમાં સ્લાઇડર જાળીઓ હોય છે ને તેને સાફ કરવું ખૂબ જ અઘરું હોય છે અને આ રીતે જો સાંકડા ખાંચાવાળી હોય તો તેમાં કોઈ પણ વસ્તુ જાય નહીં અને તેને સાફ પણ ન કરી શકાય. ચોમાસામાં તેમાં હવે પાણી જો અડી જાય ને તો ખૂબ જ તેમાં ધૂળ જામી જાય છે. તો તેને સાફ કરવા માટેની તમને ખૂબ જ સરસ આઈડિયા બતાવું છું. આ રીતે આપણી પાસે જૂના બ્રશ હોય છે ને કલર કરવાના, અથવા તો આપણે તમારે આ રીતનું ન હોય ને તો જો આપણે ડાય લગાવીએ ને માથામાં એવું કોઈ જૂનું બ્રશ હોય ને તો તે પણ તમે લઈ શકો. અને આ જો પોળા ખાંચા હોય ને તેમાં આ રીતે બ્રશથી આપણે શું કરવાનું, પહેલાં કોરું જ આપણે રાખવાનું, પાણી નહીં અડાડવાનું. આ રીતે કોરું હોય ને ત્યારે આપણે તેને આ રીતે વાળી લેવાનું. જો આપણે ઘરમાં આપણે સાવરણી ફેરવીને એ રીતે જ તેમાં આપણે બ્રશ ફેરવશું ને તો તેની બધી ધૂળ છે ને એક જગ્યાએ ભેગી કરી લેવાની. જુઓ તમે જોઈ શકો છો કે બધી ધૂળ આપણે તરત જ ભેગી થઈ જશે. એક વચ્ચે આપણે લઈ લેવાની બધી ધૂળને, અને આ રીતે બધી ધૂળ ભેગી થઈ જાય ને પછી આપણે એક કાગળનો પીસ લઈ લઈશું. જુઓ કોઈ પણ, અને ત્યાર પછી આમાં તમે સ્લાઇડરની જાળીમાં જ આ રીતે કાગળને નાખી દેવાનું. અને આ રીતે તમે કરશો ને બ્રશથી જુઓ તો બધી ધૂળ તેમાં કાગળમાં આવી જશે. તમે જોઈ શકો છો. તો આ રીતે પહેલાં આપણે બધી ધૂળ એમાં ભરી લેવાની અને એક ચમચી લઈ લેવાની આપણે, અને ચમચી લઈ અને ત્યાર પછી આપણે એક ટોવેલ આ રીતનું હોય ને તેને ભીનું કરી લેવાનું. નાનકડો ટોવેલ હોય કે આ રીતનું જાડું લુગડું હોય ને તમારી પાસે કોટનનું, તે પણ તમે લઈ શકો. અને આ રીતે ચમચી તેમાં વીંટાળી અને આ રીતે તમારે સાફ કરી લેશો ને જુઓ એકદમ સાંકડો ખાંચો તો ખૂબ જ સરળતાથી તમે જોઈ શકો છો ધૂળ બધી એમાં આવી જશે. કેમ કે આપણે એમાં ચમચી નાખી છે તો ચમચીની મદદથી તેની ધાર હોય ને તો સરસ થઈ જાય. જુઓ તો આ રીતે ભીના કપડાથી કરીએ એટલે બધી ધૂળ તેમાંથી સાફ થતી જશે. અને બધા ખાંચા તમને સાફ કરીને પણ બતાવું છું. જુઓ ચમચી આપણે અંદર હજી નાખેલી જ છે અને આ રીતે ખાંચામાં પોતું મરાઈ જશે અને બધી એકદમ ક્લીન થઈ જશે. તમે પહેલાં તેનું જોયું હતું રિઝલ્ટ, અને આ રીતે પણ કરી શકાય. જુઓ તમારે એ રીતે ન કરવું હોય ને તો આ રીતે નેપકિનને ભીનું કરી અને ખાંચા ઉપર રાખી અને ત્યાર પછી એમાં ચમચી ફેરવવાની આ રીતે. તો બધા જ જે તમારે સાંકડા કદાચ હશે ને કોઈ પણ વસ્તુ નહીં જતી હોય ને તે પણ સરસ રીતે આમાં ચમચીથી સાફ થઈ જશે. અને બધો જ કચરો જૂનું જામેલું હશે કે પછી આ રીતના હશે જુઓ બધું સાફ થઈ જશે. અને આ નેપકિનમાં જુઓ બધી ધૂળ આવી ગઈ છે. તમને આ રીતે ઊંધું કરીને બતાવું છું. જુઓ આ રીતે બધું સાફ કરી શકાય ખૂબ જ સરળતાથી. તમે રિઝલ્ટ જોઈ શકો છો.